છે GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ જગતમાં નોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર. ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં PhD ની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સાહેબ કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. નવી વાત, અભિનવ પ્રયોગ, નવો અભિગમ અને જ્યોતિષ એક વિજ્ઞાનની પ્રલંબ યાત્રા કૂદકે ને ભૂસકે 500 થી 600 અને 600 થી 700 શો તરફ આગળ વધી ગઈ છે. એક અનહદ આનંદની વાત છે. અને એ અનહદ આનંદની વચ્ચે અશોકભાઈ, તમે, હું અને આ સ્ટુડિયોની અંદર હવે જે અભિનવ પ્રયોગ સાથે પધારનારા એક મહેમાન સાથે આપણે કંઈક જ્ઞાનની વહેંચણી કરીએ. અને જ્ઞાન, યાદ રાખજો, દુનિયાની કોઈ પણ વહેંચણી કરતાં જ્ઞાનની વહેંચણી અતિ પવિત્ર, સુખદ અને મનને આનંદ આપનારી છે. આવો અશોકભાઈ તરફ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર સંકેત આપ્યો કે આપણે ગેસ્ટને એક વ્યુઅર્સને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ પ્રોગ્રામમાં અને એ આપણા દર્શક મિત્રોને ખૂબ જ પસંદ આવ્યું છે. અને ઘણા બધા લોકો હવે ખૂબ જ ઇંતજારીથી રાહ જોઈ રહ્યા છે એમનો વારો ક્યારે આવશે અને સ્ટુડિયોમાં પણ આવીને આપણી સાથે સવાલ જવાબ કરશે અને સમાધાન કરશે. દર્શક મિત્રો, આજે પણ આપણી સાથે ગેસ્ટ જોડાયા છે અને એની સાથે વાત કરીશું, એના પ્રશ્નો સમસ્યાનું સમાધાન કરીશું પંકજભાઈ સાથે. પરંતુ પંકજભાઈ, એ પહેલાં આપણે જે એક ક્વેશ્ચન આન્સરનો સિલસિલો લઈને આપણે જે શરૂઆત કરી છે, ત્યારે જ્યોતિષની દ્રષ્ટિએ જે બીજા કોમન સવાલો છે આપણા વ્યુઅર્સ, એવા વ્યુઅર્સ કે જે લોકો આપણને ટીવીમાં જોઈ રહ્યા છે, એવા દૂરના વ્યુઅર્સો આપણને સવાલ કરતા હોય છે. ત્યારે કોમન સવાલો એવા છે કે લગ્ન પ્રસંગમાં, લગ્ન વખતે જે કુંડળીમાં 7મું સ્થાન જોવાતું હોય છે, અથવા તો લેટ મેરેજ હોય, હેપી મેરેજ હોય, અનહેપી મેરેજ હોય, મોડા વહેલા મેરેજની વાત હોય, તો આ જે મેરેજની જે સમસ્યા છે એને લગતા જે પ્રશ્નો છે, તો એમાં જે મુખ્ય બે ગ્રહોની એક ખાસ વાત છે, સવાલ છે કે એમાં મંગળ અને શુક્ર એ શા માટે જોવાય છે? તો એક તો તમે સબ્જેક્ટ સરસ મજાનો મને આપી દીધો છે. મારે દર્શક મિત્રોને તમને સબ્જેક્ટ આપવાની જરૂર પડી જ નહીં. તમે બહુ સરસ મજાનું ઉચ્ચારણ કર્યું કે અર્લી મેરેજ, લેટ મેરેજ, બે મેરેજ, લગ્નના સુખ અને દુઃખ, ત્રીજી વાત. હવે બહુ સરસ મજાની વાત કરું કે અશોકભાઈ, એવી કેવી કુંડળીઓ હોય છે કે જેની અંદર લગ્ન ખૂબ જ ઝડપી થઈ જતા હોય છે. 18 વર્ષ થાય અને ખબર પડે કે પાડોશીની દીકરી કોઈ પાત્ર રાતોરાત પસંદ કરી અને રવાના થઈ ગઈ. તો આવા કયા ગ્રહો હોય? તો એના માટે એક વાત કરીશ કે અર્લી મેરેજ, ભાગીને મેરેજ, જેને કહેવાય ને સૂર્યોદય પહેલા રવાના થવાની વાત, એની એક અદ્ભુત વાત આ શોની અંદર કરીશ. જે લોકોની જન્મકુંડળીમાં મંગળ 2 અંક આગળ હશો, જે લોકોની જન્મકુંડળીમાં અંક 7 આગળ મંગળ હોય, અંક 2 આગળ અને અંક 7 આગળ મંગળ હોય તેને વૃષભનો મંગળ અને તુલાનો મંગળ કહે છે. જે જાતકોની કુંડળીઓમાં, એટલે પુરુષ હોય કે સ્ત્રી હોય, અને ખાસ કરીને સ્ત્રીની કુંડળીમાં જો વૃષભ રાશિનો મંગળ હોય, તુલા રાશિનો મંગળ હોય, તો આવી સ્ત્રીઓના લગ્ન પોતાની મેચ્યોરિટી કરતાં વહેલા થતા હોય છે. કારણ કે મંગળ એ સ્પીડનો કારક છે, મંગળ એ ઝડપનો કારક છે. અને મંગળ જ્યારે આ રાશિની અંદર 12મા, 4થા, 7મા કે 8મા સ્થાનની અંદર બેઠો હોય ત્યારે અવશ્યપણે ઝડપી લગ્ન કરવા માટેનું એક સિગ્નિફિકન્ટ સિગ્નલ કુંડળીની અંદર આપે છે. તો આપ પણ વાલી તરીકે જો આપણા સંતાનની કુંડળીની અંદર આવા પ્રકારનો કોઈ ગ્રહ યોગ હોય તો ભાગીને, નાસીને, રવાના થઈને લગ્ન ન કરે એના માટે સાવધ રહેજો. નહીં તો સવારે વહેલા ઉઠશો ત્યારે તમારો વધ થઈ ગયો હશે.
બીજું અશોકભાઈએ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, લેટ મેરેજ. લેટ મેરેજ એટલે મોડા મેરેજ. ઘણા લોકો 34 વર્ષે લગ્ન ના થાય, 40 વર્ષે લગ્ન ના થાય, સંતાન યોગ જતો રહ્યો તોય લગ્ન ના થાય. એવા લોકોની કુંડળીમાં અશોકભાઈ એમના સપ્તમ ભાવની અંદર શનિ બેઠો હોય છે. શનિ એ સ્લો મોશનનો કારક છે. શને એટલે કે ધીરે ધીરે ચાલનારો ગ્રહ, એક રાશિમાં 2.5 વર્ષ રહેનારો ગ્રહ એટલે શનિ. શનિ એટલે મંદ પ્રકૃતિનો ગ્રહ છે. શનિ એટલે નપુંસક જાતિનો ગ્રહ છે. શનિ એટલે એક રાશિની અંદર પ્રલંબ લાંબી યાત્રા કરનારો આ ગ્રહ છે. શનિ એટલે વિલંબ છે. શનિ એટલે કષ્ટ છે. શનિ એટલે ડીલે છે. જ્યારે તમારા સંતાનની કુંડળીમાં શનિ મેષ રાશિમાં બેઠો હોય, શનિ કર્ક રાશિમાં બેઠો હોય, શનિ સિંહ રાશિની અંદર બેઠો હોય, તો આ દૂષિત થયેલો શનિ એટલે કે અંક 1, 4, 5 આગળ બેઠેલો શનિ જો તમારા સંતાનની જન્મકુંડળીમાં દાંપત્ય જીવનના 7મા સ્થાનની અંદર હોય, 8મા સ્થાનની અંદર હોય, પ્રથમ સ્થાનની અંદર હોય, તો અવશ્યપણે એવા જાતકના લગ્ન ડીલે થાય છે. હવે યોગ્ય સમયે કોના લગ્ન થાય એની વાત કરીએ. ના લેટ ના અર્લી, પણ યોગ્ય સમય. તો જે જાતકોની કુંડળીની અંદર શુક્ર વૃષભ રાશિમાં હોય, જે જાતકોની કુંડળીમાં શુક્ર તુલા રાશિની અંદર હોય, અને જે જાતકોની કુંડળીમાં શુક્ર મીન રાશિમાં હોય, અર્થાત કે સ્વગૃહી ઉચ્ચનો સૂર્ય, અર્થાત કે 2 અંક આગળ, 7 અંક આગળ અને 12 અંક આગળ જે જાતકોની કુંડળીમાં શુક્ર આવેલો હોય, એવા જાતકોનું લગ્ન યોગ્ય સમય એટલે કે બ્રહ્મચાર્ય આશ્રમથી નીકળ્યા પછી ગૃહસ્થ આશ્રમની અંદર પ્રવેશ કરવાનો હોય ત્યારે જ એમના લગ્ન મંડાણ થતા હોય છે. તો વાત થઈ અર્લી મેરેજ, વાત થઈ લેટ મેરેજ, વાત થઈ યોગ્ય તે સમયે મેરેજ. આ ત્રણ ઘટનાઓ સંશોધનના ભાગરૂપે દર્શક મિત્રો તમારા મગજની અંદર લખી રાખજો. ક્યારેક જ્યોતિષ જ્ઞાનમાં આ તમને ઉપયોગી નીવડશે. અને જ્યોતિષ જ્ઞાન એક અલગ વિષય છે. આ અશોકભાઈ તરફ આ શોની અંદર આગળ વધીએ. પંકજભાઈ ખૂબ જ સુંદર વાત કરી કે લગ્ન વખતે જ્યારે આપણે મંગળ અને શુક્ર ગ્રહ જોવાની વાત થાય છે શા માટે, અને એમાં તમે ખૂબ ફેરલી વાત કરી. અને દર્શક મિત્રોના હજી પણ લગ્નની જે બાબત છે એમાં જેમ આજે ચર્ચા કરી છે, સુખી લગ્ન જીવન, દુઃખી લગ્ન જીવન, વહેલા મોડા, એવા ઘણા બધા સવાલો છે. મંગળ શુક્રને લઈને પણ 7મા સ્થાનને પણ લઈને પણ એ આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. પરંતુ અત્યારે આપણી જે એક સોની પ્રથા પ્રમાણે આપણી સાથે આજના ગેસ્ટ વ્યુઅર્સ જોડાઈ ગયા છે, સેજલબેન શાહ. તો એમના પણ આપણે આજે પંકજભાઈ વેલકમ કરીએ. ચોક્કસ એમના પણ પ્રશ્ન સમસ્યા સાંભળી અને એમનું સમાધાન કરીશું. ચોક્કસ. બિલકુલ પંકજભાઈ. અને દર્શક મિત્રો, જે એક વ્યુઅર ગેસ્ટ આપણી એક શોની પ્રથા પ્રમાણે આપણી સાથે જોડાઈ ગયા છે, સેજલબેન શાહ, કે એક પોતે યોગ ટીચર છે અને ડ્રેસ ડિઝાઇનર છે અને ખૂબ જ ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. આપનું સ્વાગત છે કાર્યક્રમમાં આજે જોડાવા બદલ. થેન્ક યુ હર્ષભાઈ. સૌથી પહેલાં તો હું તમને પૂછીશ કે આપનો જે હોબી જે ડ્રેસ ડિઝાઇનરની અને એક યોગા ટીચરની એની થોડી વાત કરીશું. અને જે કાર્યક્રમમાં જે જ્યોતિષ વિજ્ઞાનમાં આપની એક પ્રતિક્રિયા લઈશું કે આ કાર્યક્રમમાં આપણે કેવો લાગે છે અને કેવી રીતે આપણે આ કાર્યક્રમને પસંદ કરવાનો. હવે ડ્રેસ ડિઝાઇનનું કામ તો હું પોતે બહુ જ ક્રિએટિવ છું, એટલે મારી ક્રિએટિવિટીનું જે નીડ છે એ મારું આ ડ્રેસ ડિઝાઇનિંગમાં પૂરી થાય છે. સાથે હું સાયન્સ સ્ટુડન્ટ છું, તો એમાં એનેટોમી સારી રીતે હું જાણું છું. તો મને યોગ થેરાપેટિક યોગ ટીચર છું હું, એટલે મને રોગ પ્રમાણે યોગ કેવી રીતે શું કરાવવા અને તેની ક્યાં ક્યાં અસર થાય છે એ મને સારી એવી સમજ છે. અને સાથે જ્યોતિષ વિજ્ઞાન એ પણ એક વિજ્ઞાન છે, તો મને એમાં પણ ઘણો ઇન્ટરેસ્ટ આવે છે. તો હું આમનો પંકજભાઈનો પ્રોગ્રામ હું લગભગ છેલ્લા 3 વર્ષથી જોઉં છું રેગ્યુલર. અને જે મારી સાયન્સ પ્રત્યેની જે મારી ક્યુરિયોસિટી છે, જ્યોતિષ શાસ્ત્ર પ્રત્યે જે મારી ક્યુરિયોસિટી છે, તો એ હું એમના પ્રોગ્રામ જોઈને ઘણી સારી રીતે મને સેટિસ્ફેક્શન થાય છે જોવામાં, અને ઘણું નોલેજ મારું વધે છે. થેન્ક યુ બેન. તમે અને એની સાથે જે કાર્યક્રમમાં તમારો જે પર્પસ છે આજે વ્યુઅર ગેસ્ટ તરીકે, તો આપના જે પ્રશ્નો છે જે જ્યોતિષને લગતા, તો એ આપ પંકજભાઈ સાથે આપ એનું સમાધાન મેળવી શકો છો એમની જોડે પૂછીને.
આજે હું બહુ જ પોતાની જાતને ખુશનસીબ સમજુ છું કે મને આ રીતે અહીંયા ઇન્વાઇટ કરવામાં આવી છે ગેસ્ટ તરીકે અને મને તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો છે. તો પંકજભાઈ, મને એક ક્વેશ્ચન એ હતો કે જ્યારે આપણે જન્મકુંડળી છે, જન્મકુંડળીના વચ્ચેના જે 4 ખાના છે એ આપણે એની અંદર એવું મારું નોલેજ પ્રમાણે કે એની અંદર એક ગુરુ કોઈ પણ 4 ખાનામાંથી એક ખાનામાં હોય તો એ વ્યક્તિનું વજન વધુ જ હોય અથવા એને પેટની જગ્યાએ ત્યાં ચરબી તો હોય જ હોય. તો એનો કોઈ ઉપાય ખરો પંકજભાઈ? ચોક્કસ. પહેલાં તો સેજલબેન ને આપણે આ શોની અંદર અંતઃકરણથી આવકારીએ. આપણા શોની અંદર રસ લેવા માટે એમનો ખૂબ ખૂબ આભાર સેજલબેન. અને જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો એમણે જન્મકુંડળીના કેન્દ્ર સ્થાનની વાત મિત્રો આપણી સમક્ષ મૂકી છે. 1લું, 4થું, 7મું અને 10મું સ્થાન. બરોબર છે. હવે એક અહીંયા થોડીક વાત જેને કહું છું કે તમારી વાત સાથે ક્યાંક હું ડિસએગ્રી થઈશ થોડું, કે 1, 4, 7, 10 સ્થાનની અંદર જ્યારે ગુરુ આવે ત્યારે મુનિ પારાશરે, મુનિ મંત્રેશ્વરે અને વરાહે એને એક બ્રહ્મનિષ્ઠ કર્મનિષ્ઠ વ્યક્તિત્વ તરીકે ઓળખ્યું છે, પારખ્યું છે. અને બ્રહ્મ અવતાર કહેવામાં આવે છે, નહીં કે મેદસ્વી અવતાર. આ સમજી લેજો. બરોબર છે. બીજું તમે કહ્યું ચરબી ઇઝ નોટ રાઈટ વર્ડ, ધ મેદ ઇઝ રાઈટ વર્ડ. એટલે જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર ગુરુ આવે ત્યારે જરૂરી નથી કે મેદ વધારે. ધારો કે મારું કેન્દ્ર સ્થાનમાં છે તો મારે તો મેદની જરૂર છે. બરોબર છે. તો જરૂરી એ નથી કે કેન્દ્ર સ્થાનમાં ગુરુ આવે એટલે મેદ વધે. પરંતુ મારું સંશોધન સેજલબેન એવું કહે છે કે આ ગુરુ જ્યારે જળ તત્વની અંદર હોય, એટલે કે કર્ક રાશિની અંદર હોય, વૃશ્ચિક રાશિની અંદર હોય, મીન રાશિની અંદર હોય, ત્યારે જે નેટિવ હોય, આઈ મીન ટુ સે જાતક, એ વજન વધારે પુટ ઓન કરે છે. ઓટોમેટિકલી થાય. એમાં એ જાતકનો કોઈ વાંક હોતો નથી, પણ ગ્રહો એમને ખોબે ભરી અને એમની તરફ જે કહેવાય મેદ નાખે છે અને આપણે એ ધારણ કરતા હોઈએ છીએ. પણ ખરેખર તમે લકી છો, કારણ કે મને એવું લાગે છે કે આ પ્રશ્ન કદાચ જનરલ હોવા છતાં પણ ક્યાંક તમારો અંગત પણ હોઈ શકે. જો એવું હોય તો આ શોની અંદર આપણે 2 તો લકી છીએ, કારણ કે કેન્દ્રસ્થ ગુરુ હોવો એટલે બ્રહ્માના આશીર્વાદ છે, દેવાદિદેવ મહાદેવના પણ આશીર્વાદ છે. ચાણક્ય પોતાની ચાણક્ય નીતિ પુસ્તકની અંદર તેવું સ્પષ્ટપણે લખ્યું છે કે જન્મ કુંડળીમાં જે જાતકનો ગુરુ કેન્દ્ર સ્થાનમાં હોય એ જાતક અતિ બુદ્ધિશાળી, મારા જેવો, એટલે કે ચાણક્ય જેવો. બરોબર છે. પંકજ આગળ જેવો નહીં, ચાણક્ય જેવો. એટલો બુદ્ધિશાળી હોય, બુદ્ધિ ગમ્ય હોય, સૂક્ષ્મ બુદ્ધિનો એ માલિક હોય, કૃપાળો હોય, લોકોને જ્ઞાન પ્રદાન કરનારો હોય, લોકોના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરનારો હોય. એનું નામ કેન્દ્રસ્થ આવેલો ગુરુ. એટલે કેન્દ્રમાં આવેલા ગુરુથી માત્ર ને માત્ર વજન વધે છે એવું જરૂરી નથી, પરંતુ કેન્દ્રમાં આવેલો ગુરુ તમારી બુદ્ધિ ક્ષમતામાં પણ વધારો કરે છે. ત્યાં મેદ હટાવે છે મગજ ઉપરથી. આ એક મોટો ફાયદો છે, કારણ કે મગજ પર મેદ જામે તો બુદ્ધિનો પ્રવેશનો માર્ગ ન મળે, પરંતુ અહીં તો મગજ ઉપરથી આ મેદ હટાવે છે, તમને બુદ્ધિ ગમ્ય, બુદ્ધિ પ્રદાતા અને બુદ્ધિશીલ બનાવે છે. એટલે ખરેખર તો કેન્દ્રમાં આવેલો ગુરુ સેજલબેન હેલ્થનો વિચારને બાદ કરતા, મેદના વિચારને બાદ કરતા, મેદસ્વી કરતા તેજસ્વી શબ્દ વધારે વાપરજો. તો આ એક શ્રેષ્ઠ મતલબ જ્ઞાનમાં તમારો વધારો થયો છે અહીં આવીને. અને આપને હું પુનઃ વિનંતી કરીશ કે અન્ય કોઈ તમારી દ્વિધા હોય, અન્ય કોઈ કન્ફ્યુઝન હોય જ્યોતિષ શાસ્ત્રને લઈને, તો યુ આર એટ લિબર્ટી ટુ આસ્ક મી. તમારે જે પૂછવું એ પૂછો. બિલકુલ પંકજભાઈ, એમનો સવાલ ખૂબ સુંદર હતો કે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગુરુ, અને એને લઈને જે સવાલ હતો એમાં એ ચોક્કસપણે આપણા અન્ય દર્શક મિત્રોના જે જ્યોતિષ અને વિજ્ઞાનના જ્ઞાનમાં વધારો કરશે, અને એમાં તમે ખૂબ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું. સેજલબેન, સવાલ કરવા બદલ ખૂબ આભાર, અને બીજો કોઈ અન્ય કોઈ સવાલ હોય તો એ પણ કરીએ. હવે અત્યારની જે કરંટ સિચ્યુએશન છે એમાં એક ક્યુરિયોસિટી મને છે કે આજે ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ્સ અત્યારે જે ચાલી રહ્યા છે યુદ્ધના, તો એ કન્ડિશનમાં આ 2022 આપણું ફાઇનાન્શિયલી કેવી રીતે ઇન્ડિયા માટે
કેવી રીતે ફળશે, કે એને નુકસાન થશે કે વધશે, સારું થશે, શેર માર્કેટ છે, સોના ચાંદીના ભાવ છે, તો એ બધાને કેવી ઇફેક્ટ થશે એ મને જણાવશો? અહીંયા તમને કહું છું, યુક્રેન અને રશિયા કે વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર ચાલતા યુદ્ધનો અંત માત્ર ને માત્ર એપ્રિલ મહિનાની અંદર અને 12 તારીખની આજુબાજુ એની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. એટલે મોસ્ટ પ્રોબેબલી બાય ધ એન્ડ ઓફ એપ્રિલ વી વિલ બી આઉટ ઓફ ટર્મોઇલ. એટલા તોફાનોની બહાર રહીશું આપણે. એક વસ્તુ નિશ્ચિત છે. બીજી વસ્તુ, સોનાનો ભાવ વધશે, પેટ્રોલનો ભાવ જલ્દી ઘટશે નહીં, પીળી વસ્તુઓનો ભાવ વધશે, ચાંદીનો ભાવ વધશે. શેર બજાર 29મી એપ્રિલથી 75 દિવસ રૂમઝૂમ ચાલશે, કૂદકે ને ભૂસકે અને જબરજસ્ત, જેને કહેવાય ને કે તમને એક કિલકિલાટ સંભળાશે, તમને એક મસ્ત વાતાવરણ શેર બજારની અંદર લાગશે. તમે શેર બજારની અંદર એક શેરની જેમ દહાડશો. અરે વાહ. યુ વિલ રોર લાઈક અ ટાઈગર. એવા પ્રકારનું એ શેર બજાર આવશે. એટલે નિશ્ચિત રહેજો, ભારતની પરિસ્થિતિ વિશ્વમાં કોઈ પણ રીતે કથળવાની નથી. બીકોઝ વી પીપલ આર ધ પીપલ ઓફ મિસ્ટર મોદી એન્ડ વી આર ઇન્ડિયન્સ. એટલે રાવ બ્રેવ, આપણે રાષ્ટ્રવાદી છીએ અને આપણું રાષ્ટ્ર મહાન છે. મેરા ભારત મહાન. એટલે ભારત 2022માં, હિન્દુસ્તાન 2022માં કોઈ પણ દ્રષ્ટિએ, ગ્રહોની દ્રષ્ટિએ, આવનારા ગ્રહોની દ્રષ્ટિએ, કારણ કે મેષનો રાહુ છે, મીનનો ગુરુ છે અને 75 દિવસ માટે કુંભનો શનિ છે, આ ગાળાની અંદર વોટ આઈ કુડ સી કે બસ અપગ્રેડેશન, અપલિફમેન્ટ, તેજી અને મદમસ્ત ઇન્ડિયા, એના સિવાય મને કંઈ દેખાતું નથી. ચાલો, બહુ જ સરસ. આ જાણીને બહુ જ આનંદ થયો કે આપણું ઇન્ડિયા છે એને એના ગ્રહો ફેવરમાં છે. બિલકુલ. પંકજભાઈ, એક નાનો સવાલ હજી મને પૂછવાની ઈચ્છા છે. વિદેશ જવા માટે કે ત્યાં સ્થાયી થવા માટે કેવા ગ્રહો કુંડળીમાં હોવા જોઈએ? હું લોકોની આતુરતાને સંતોષવા માટેનો પ્રશ્ન આ સ્ટુડિયો સેજલબેને તમારા વટી કર્યો છે. કારણ કે બધાને વિદેશ જવું છે, બધાને પરદેશ ગમન કરવું છે. આ સીધો સટ જવાબ, પ્રત્યુત્તર મારા તરફથી સેજલબેન તમારા માટે હું આપી રહ્યો છું, જેના કારણે મારા દર્શક વર્ગને અશોકભાઈના જ્ઞાનમાં પણ વધારો કરશે અને તમને મજા આવશે. બરોબર છે? અને તમારા ઘરમાંથી કોઈ વિદેશ જવાનું હોય એવો મને અણસાર મળે છે. ચિંતા ના કરશો, યોગ ગમે તે હોય પણ તમારા ઘરમાંથી સંતાન જશે. તો હવે વિદેશ ગમન, તો એની સીધી વાત, તમારી જન્મકુંડળીમાં સેજલબેન ઘરે જઈને તમારા પુત્રની જન્મકુંડળી જોઈ લેજો. એની અંદર જો પરિવર્તન યોગ હોય, પરિવર્તન યોગ એટલે કે જે ગ્રહની જે રાશિ હોય એ પોતાની રાશિમાં ન બેસતા જે પરિવર્તિત થતો ગ્રહ હોય એની સામેની રાશિમાં જઈને બેસે. એટલે બુધ અને ગુરુની વાત કરું તો બુધ ધારો કે ગુરુની રાશિમાં બેસે અને ગુરુ ધારો કે બુધની રાશિમાં બેસે તો પરિવર્તન યોગ થયો કહેવાય. તો આ શુભ ગ્રહો વચ્ચેનો પરિવર્તન યોગ, કારણ કે આ થોડી ટેકનિકલ મેટર છે. We cannot draw the horoscope. We cannot explain properly because we have no means. આપણી પાસે કોઈ વસ્તુ જ નથી, ચોક, પેન, પેન્સિલ, કાગળ કંઈ એવું છે જ નહીં, બોર્ડ કશું છે નહીં. પણ આ પરિવર્તન યોગ એ મારું એક સંશોધન છે અને આ સંશોધનના અનુસરણમાં એટલું જ કહીશ કે આ સંશોધન પરિવર્તન યોગનું અને બીજું જન્મકુંડળીમાં જો 2-12નો યોગ હોય એટલે બીજા સ્થાનનો માલિક અને 12મા સ્થાનનો માલિક સંબંધિત થતા હોય, એકબીજાને મળતા હોય, એકબીજાને સાથે રહેતા હોય, એકબીજાથી દ્રષ્ટિ કરતા હોય, તો આવો યોગ પણ તમને ચોક્કસપણે વિદેશ યાત્રા કરાવે, વિદેશ ગમન કરાવે, વિદેશમાં સ્થાયી પણ કરતો જ હોય છે. હવે તમારી જન્મકુંડળીમાં કે તમે જેના માટે પ્રશ્ન પૂછ્યો એની જન્મકુંડળીમાં આવા પ્રકારના યોગ હોય તો તમને તો આપોઆપ સંશોધન અને પારાશર, મળી જશે. ભૃગુ, દક્ષિણા આશીર્વાદ મળી ગયેલા જ છે. એટલે મારા તરફથી પણ આ શોમાં તમામ જે બેઠાના તરફથી તમે જેના માટે પણ પ્રશ્ન પૂછ્યો છે એના પર બસ ગ્રહોની કૃપા ઉતરે અને એનું એક નવું અવતરણ થાય અને એ પણ વિદેશમાં. બરાબર છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને જે પ્રમાણે આજે આપણા વ્યુઅર્સ ગેસ્ટ દર્શક મિત્રો જેમણે પંકજભાઈ સાથે પ્રશ્નો સમસ્યા મૂક્યા અને પંકજભાઈએ ખૂબ સારા સમાધાન કર્યા, ત્યારે એમનો છેલ્લો જે સવાલ હતો વિદેશ જવાનો, એ એમાં પણ તમને ઓલ ધ બેસ્ટ. અને પંકજભાઈએ જે કીધું એ પ્રમાણે તમને ચોક્કસ પડે અને અમારા કાર્યક્રમ તરફથી પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો,
સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન તરફ છીએ, પરંતુ આપ પણ જો અમારા વ્યુઅર્સ ગેસ્ટ તરીકે અહીંયા કાર્યક્રમમાં આવવા માંગતા હોય અને પંકજભાઈ સાથે આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન ઈચ્છતા હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર આપ આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવી અને કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. રાહુ અને રાશિઓ એની પણ થોડી એક વિશેષ વાત કરી. વૃષભ રાશિમાં, મિથુન રાશિમાં બહુ સારો કહેવાય છે. મકર કુંભમાં ખૂબ સારો કહેવાય છે. રાહુ 3, 6, 10, 11 સ્થાનમાં ખૂબ સારું કહેવાય છે. ઉપચય સ્થાનની અંદર સારું કહેવાય છે. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો